ગુડ મોર્નિંગ, સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં. આજે આપણે જઈશું પેલા ઘરે અને ચામુંડાના દર્શન કરી લઈએ. ડાયરેક્ટ આપણે આવી જતા પેલા ઘરે ઘરમાં ગુડ મોર્નિંગ કહીએ બધાને. ચા પીને આપણે આવ્યા હતા. કઈશ આપણે આવી જાય પાછલા ઘરે. તો અસ્તો દાદા દેખાતા નહીં. દાદા જે લાગી ચા બા પીને મેં કોમે કાજ લાગી જે લાગી બેઠો સિંચા ગણ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પાણી કરીને આવ્યો? આવો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ભાઈ ના હારું છે. જય માતાજી. ચા પીધી? મોઢું મોઢું ધોયા વગર બેઠા જાહેર ચા બાપી મોઢું ધોતા પછી ચા પી લે બધા. નાસ્તાની તૈયારી થઈ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? આવો, તમે ચા પીને આવ્યા? આવો. આદિત તો ગાઈસ આટલે તો દાદી લુગડો તો બે જઈ તો વેલા વેલા हमको मित्र आवा चकले न तो वो खाए पर ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग, जय माताजी. ચા પીધી? चા આપણે જઈએ છીએ પિન્ટુ કાકાના ધાબા ઉપર. અમારે એક કાકા નેચર હોય ને એક કાકા એના ધાબા ઉપર હોય, એટલે ઘડી થાય ધાબા ઉપર આવવું પડે, ઘડી થાય નેચર જવું પડે. એ માટે જો હોય તો ગોદાવરણ ચાલુ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? આવો, ચા પીધી, ટિફિન કર્યું, રવા પથારી વાળી. જાનીન કાકાના ધાબા ઉપર જાનીન કાકા બેઠા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? ચા પી લીધી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી તમે? ટ્યુશનની તૈયારી કરો છો તો બતાજી. ફોટા પડ્યા. પછી મય ઓગણી આયા એમ કે ઓગણી મય પછી આવી ઠાકોરની વધારે કહેવાય. હારા કેવાય તો હારા કેવાય. ખોટા કરે. એટલે તો વિના કાકી દેખાતો નહીં. એક તો બાથરૂમમાં પઈ જાય લુગડા ધોવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. આજ તો હેલા ગઈ જશે. વહેલા વહેલા ઠરી જશો તો આ બધું મિલે તો ધોઈ નાખવા દે. તો આ ફૂલ હારા આવે. આ ફૂલ આ વચ્ચે લાયા તો હેરા એક બીજો હા મસ્ત છે. હા પાણી બધી એટલી દે ચા પાંચ દાળ ચાલે એવું જ કરાય. તો ખૂબ પવાઈ જાય તો આવી જતા ને આપણા ઘરે. નહીં તો પપ્પા મમ્મી બે બેઠા છે. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? તબિયત સારી હ? ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग, जय माताजी. ચા પીને બેઠો? સાયકલ તો ભાભી ચા મૂકી, એક વખત મૂકી, બીજી વખત પેટથી મૂકી ભાઈના માટે. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग, जय माताजी. ચા પીધી? चા पीने फरीથી ચા. જઈ જાય આપણા ઘરે. जय माताजी. बोला भाई जय माताजी. छेक पड़े बધી હા ઘરની મટી હજી રાત્રે એની કે વાત કરી પણ જે પટ છે ને આકરી જહાન તારતો તો ના જે પેલું હા એટલે પેલું આકરી છે પછી પાછું પર પછી ખોલા ને એટલે પછી જ્યાં જેનો પટ હશે ને તાજો ખબર પાલ ફોન બરોબર. તો ગઈસ પિન્ટુ કાકા આવી જાય. ગુડ મોર્નિંગ. મોર્નિંગ, જય માતાજી. ચા પીને આયા? હો લોબી નહીં પડાવી લોબી પડશે તો એક બાજુ હાઈ આવે ઊંચે મારે પણ હું આડી મારવા હા બે નાસ્તા કરી મારો કઈ શકતો પાપી લુગડો ધોવી છે. મમ્મી આજ તો ફૂલ કાઢ્યો ધોવા. સાફ સફાઈ ચાલુ છે. ભાઈ ઉઠી જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીવાનું ચાલુ છે, નાસ્તા પાણી
તો ગાડી હેડે છે. દાદા, અનિલ કાકા, રાહુલ કાકા અને પિન્ટુ કાકા 4 જણા. બસ મમ્મી તો ફોન સાફ કરો જો ધોવસ પાવડર ના પાણીથી શેપટ થઈ જાય ને એટલે આપણે તો આજે ધાબા ઉપર પણ હોય તો વિના કાકી હી નહીં છે ધાબા પર જ્યાં લાગી આપણે ધાબા ઉપર જવા તો પાલ ભાભી આવી જાય લુગડો હુકવા. હું તો નેચે જઈને હા પાલ ભાભી અમની ટ્યુશન જઈ તૈયાર કરીને આપણે તો આતા પેલા ઘરે નો એકણે કામકાજ ચાલુ થઈ જશે. રિંકલ કાચી વાળી સી કચરો નિમી જે નોકરી છોકરો જજો ના એ તો નતો દિવસે નૈના કાકીના ધાબા ઉપર આ ઉપર ચડવાનું નીચે ઉતરવાનું થાક લાગી જાય છે. લીપ મેં લાવવી પડશે એવું કેવું સજ્જો હા લીપ મેં કાવી પડશે હવે તો તમે લીપ પેલા અમે ચોકી ધોબી ધોવાઈ ગયું તાણ તો આમ પડે હા. ડુપ્લિકેટ ધોવાઈ જજો એટલો બધો રોજ છે ને ચટલા આટલા થઈ તે બે બેન તો તેને કાઢી એટલે પછી ન્યાળ નો ધોવે જાય તો અમાર તો બાકી જ હોય દીધું. ગાઈસ આજના શોર્ટ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે આપણો શોર્ટ વિડીયો છે. આજે મારા પપ્પા બીમાર થઈ જાય તો બોટલ ચડાવી છે નથી હવે મમ્મી બેઠી એ બાજુ કાલનું ઝાડાને થઈ ગયું હતું તે આપણા બાજુની ડૉક્ટરે એમના ટ્રીટમેન્ટ ઘરે જ બોલાવી દીધા હતા કારણ કે પપ્પા દવાખાને જતા નતા અમે કે કરતો હતો તો એટલે હજી બાકી બોટલ ચડાવી દીધી છે. તો ગાઈસ અમે જઈએ છીએ કોરેટમાં આ ઉત્સવભાઈને આધાર કાર્ડ લિંક કરાવવાનું ત્યાં એમના ઘેર રાખે ને એના કાકીને 3 જણા ફાઇનલી આપણે આવી જઈએ છીએ કોરેટમાં. કોરેટ આપણે કહીને 11 વાગ્યાના બેસી હોય કણ હજુ નંબર આવ્યો નહીં મુલતદારમાં. મારા ઉત્સવભાઈ એ કંટાળી જાય જો ના જો તો લાઈનમાં એના કાકી ઉભા છે તો ખાસી બધી લાઈન છે. ઉત્સવભાઈ કંટાળો આવ્યો બરોબર નો જેટલો બધી વાર કરાય ઉત્સવભાઈ આવું કરવાનું હા 1 વાગ્યો 11 વાગ્યા ના આવેલો 1 વાગે હવે જઈએ છીએ ઘેર તો થઈ ગયું કમ્પ્લીટ. આપણે ઘરે આવી જઈએ છીએ તમે તો બધા હુઈ જાય લાગી ખાઈ ભાઈ શું કે ઉત્સવભાઈ ભૂખ લાગી હા ભૂખ લાગી છે કળકળતી નાસ્તો કરીને જતા પણ તો એ લાગે ભૂખ એ તો ખાવા બેઠા છીએ. હારું થયું કમ્પ્લીટ થઈ જશે. આપણે આજે પેલા ઘરે નહોતો તો રિંકલ કાકે ખાવા બેઠા છીએ. અત્યારે ભાત બનાવ્યા કે મમ્મી રિસેસમાં હું આવું ને એટલે માવલે ભાત વંગારી રાખજે ત્યાં ભાત બનાવે છે અને બટાકાનું શાક પડ્યું તે કોઈ થોડા ખાવ શાક રોટલી હા થોડા ખાઓ. આપણે આવી જાય નૈના કાકી ના ધાબા ઉપર ને નૈના કાકી ખાવા બેસી જશે. અમે લેટ થઈ જાય એટલે હવ ખાઈ ના ત્યાં તો શાક બનાવી પછી ખાવા બે અરે ભાઈ જરી રિસેસમાં એના માટે થઈને જ નકા પડી તું શાક તો સેવ ટમેટો હા સરે ખાઈ ગયો ના બે પડે કલાઈ કરી ગાઈસ 3:30 વાગી ગયા અહીંયા તો મમ્મી ચા મૂક ઊંઘીને ઉઠી જાય મમ્મી ચા મૂકી દીધો તો બસ વાગે જાય 3:30 ચા પીને તો વાળી
બહુ વહેલા પી રહ્યા હતા આજ તો. વહેલા લીધું એમ તો હતી ને હમ ગાતી નથી તાર મમ્મી કે મીઠું ને શું હું પેલા ઘેર હતો. મીઠું જોઈને માં પછી તું આવે છે. હાલ જ આવ્યો. ચા પી લીધો તો કઈ સપડાઈ ગયા અમારે તો ઉપર. ચા પીધો. ચા પી લીધો વાગી તમે બહુ વહેલો પી લીધો ચા તો. વહેલું પીવું ચો તેલ જેલા વાગ્યા 3:30 થઈ તો. પી લીધું તો કઈ સપડાઈ ગયા પિંડ ગાના ધાબા ઉપર. આટલા ચા મિલાય. આજ તો સબ જ ઘેર હી. ડબલું આધાર કાર્ડ અપડેટ નતું કરાવવાનું તે જે તો 2 જણો મિક્સરમાં 3 જણો એમાં 1:30 વાગે આવ્યો 2 જણો થઈ ગયો અપડેટ. હા કરે ને આવ્યો ચો બેગમાં. ના હા આપડે મામલતદાર. હા મામલતદાર કચેરી તે એકલથી પેલો તાલુકા પસંદ નહીં પેલું વાહ. એ તાલુકા પંચાયત કે ઈ બોમ્બ નીકળે અમન તો હા તે બહુ જ ગળદી હતી કે ભાઈ એમાંથી છેલ્લા વાગી જ્યાં 1-1:30 વાગી ગયા હું પછી લાગે ગયા તો. જે તો 11 વાગે હા 11 વાગ્યા ને એટલા વાગે ઘેર આવે ગળદી હતી ને કરાય બધું હતું પણ ખાલી શું કરું કરાવવાનું હતું શું લઈ ગયા તા ડોક્યુમેન્ટ. ડોક્યુમેન્ટ તો આધાર કાર્ડ ને ઝેરોક્સ 2 લઈ જતો તે આધાર કાર્ડ ની ઝેરોક્સ આધાર કાર્ડ ની જરૂર પડી હતી તે ઝેરોક્સ ની કોઈ જરૂર નહીં. તો જે તો આમી તને ઓપતી હતી. હા તો જે તો હું તામી આવી. તું ચો જે તો પેલા તો કે ચોકલેટ લેવા. ચોકલેટ તું લા. ઓહ વાહ લે મને આલજે ખાવા. નહીં ખાય મન નહીં ભાવતી. તું ખા. તો ગાય સાપડા ગયા રામકા હતો ચો જે તો હું હમણાં આવ્યો તો નતો ને. રોડ પર દૂધ લેવા જઈશ દૂધ લાવી તારા ચા મિલે પેલો આદિત્યાન તો ખોળતી એ રમતો હતો. એટલે પછી હું હેડી ને પોકીને એટલે ને એકડે પાછું કે મમ્મી મારે આપવું હવે તારા મેં તો ભાડે નથી ખબર મને તો ના તો જો ના હું ખુશી કે ચો જતો રહ્યો એટલે ઊંઘે નતો ખવાતો એ ઊંઘી કોણ આદિત્ય. એના તો ઊંઘે હું ઊંઘી જઈ હતી ઘડિયાળ એટલા નાહી ગયા ને. જતો ગાઈસ 5 વાગ્યા હોય તો બધા બેઠો છે જો કમ પાડીને આવી જશે અને આપણે ખાઈએ છીએ ચોકોસ. હા તમે આ શું કહેવાય તમે આમ નેકડા ને તરત મોટી પછી પપ્પા કશોન લેવા જા હોય કણ કે અમે જે ડાયરેક્ટ ખાટી આમ લઈને આવ્યા તાર બાકી નહીં રાખ છોકરો નાનો છોકરો નહીં ખાતો કર દેવાનું એક પકડાય ઉભી રે ના માતા બાતા ઉઠે આપણે વાઈન બેઠી ની પાસે પણ રાતે બનાય તો તે મોર્નિંગ થઈ જાય પાલક નું દાંડું બને આલી હવાથી ખાઈ કાલ લેથી બટાકો કરે ચોટી જાય ભાઈ પેલું હોય ઉઠી નાખશે એટલે માં ચડી જવા કે ને એવું નાખ્યું પછી અમે ઢોકી દે થોડી વાર અવની કોમ કરતી થઈ જઈ વિનાળી ટેકો થઈ ગયો કે વિનાળી એટલે જ કહું તાર ટેકો ના થઈ ગયો રોટલી બનાવી ગોદરા વાળ્યા નૈના કરતી ડ્રિંકલ કરતી ગઈ હોય વદરાની હું નવાઈ એનો તો ખીચડી મુકાઈ જઈશ ભાભી મૂકી દીધી તમે જાણું રજા પપ્પા બે તો બહાર બેઠા પપ્પા
એ હાથ કરી દીધું કે અરે અરે નકચુ શું એ અફાઈ બોલાવે છે. શું કરી તું નાચજે 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 ફઈનું મોઢું કેવું થાય ફઈનું મોઢું કરજે કરજે હા, એવું થાય પછી મોઢું બગાડજી મોઢું ફઈનું કેવું થાય તો ગાઈસ 6 વાગે છે રંધાવાનું ચાલુ થઈ ગયું છે ખીચડી તો મૂકી દીધી વહેલા ને તો લોટ બંધાવાનું ચાલુ છે અને એક શાક વઘારીશ શું શાક લંબા પડી ગયા લંબા પાણી કરે બરોબર બટાકાનું શાક છે રસ્સા વાળું લંબા પડી ગાઈસ આપણે આવી જઈએ ના કાકીના ધાબા પર મરચા ઓડિંગ હજુ હવે કરવાના એવું શાક ઉડ્યું તાર ખીચડી મૂકી દીધી શાક વઘારીશ હવે પડતા હવે આગળ હા મને ઉડી જાય પહેલથી એટલે શાક વાળી એટલે કરવું છે હા હજુ આ બે તરત આમ મરચાં ન થાય હા ના ના યાર ગાઈસ જો દિવસ જેવો મસ્ત લાગે અડધું આ કેટલા કલરનું દેખાય છે પપ્પા નીચે બેઠા છે દેખાય આ આકાશ કેવું મસ્ત દેખાય એમ કહું બધા કલરનું ગાઈસ આપણે જઈ હતા પેલા ઘરે તો દેખાતું જ નહીં હજુ દાદી મમ્મીથી આયા નહીં તે દાદુ કાકા ને આયા નહીં દાદા ને આયા નહીં નહીં તો રોટલી બનાવવાનું શરૂઆત થાય છે કરીએ જો શાક વઘાર્યું ખીચડી મૂકી અને હવે લોટ એટલો બંધેલો હોય ને તે રોટલી કરવી હા અને એક બાજરીનો રોટલો ચાલે આપણે તારી ધાબા પર ન હોય તો કોણ ઊંઘ્યું છે કદાબડો ઓઢીને વહેલા વહેલા હા રિયાનભાઈ શું જો હા આઠે શાકનો ચમકારો બોલાયો હવે વગડાયો તો શાક હા આની તો રોજ પડવાઈ દેવું નહીં આવ્યું હમ ખીચડી મેલી એમાં બનાવીશું તગડી કેટલું બેઠા છે એટલે શું એની કઢાઈ એ નેની ચમચો એ નેનો ને એ નેનો બધું એ નોમે નેની બધું મેલું બોલાવું બટાકાનું બનાવી શાક હમ સોલ્યા વગર તમારે સારું નવી નવી સબ્જી બટાકાની જ બનો મેથી પછી નાખી જાય ચડી જાય ને એટલે પેલી ડબ્બી રહી જાય મેથી હા હા એ રહ્યું થોડું ફાટ્યું થોડું ચમ હું કમ હતું જોતું તું તે લઈ જા હા તે તો થોડું તો ફાટતા ને તો ભરીને જતો હોય તો ફાટે ના તપતર તે તમારા બકા એટલો બધો વજન ના હોય હા તો તાણ એટલું ચાલ્યું સારું જ કેવાય કે પૈસા વસૂલ ના રોહિત કાકાને આવી જાય કોમેથી કોમી થોડી ફોક મૂકી નાખીશ કીધું કે થોડી ફોડ નથી ખર્ચ નથી કીધું કે ડાબીની દબાણ લાવી કીધું ઉકાળો બને એમાં લેબુ ને તો પીવો લેબુ ને ખોડ ચા અને એમાં લેબુ નેચોઈને પીવું રોટાનો દહીં બંધાવો રોટાની બંધાવો એક પીસ પોણી બંધરાવો એક પોણી બંધરાવો એક કીધું થાળી બંધાવો થાળી તૈયાર કરી લીધી તમે બધો આવો બે કેળો
કોણ આવ્યો બ્લેક કેળો બ્લેક કેળો હા તો વિચાર સાચી વાત ફોર્મમાં થોડો પડ જાય તો પછી મત ભગવાન દવા દુવા બે કરી પડે આ તો બ્લેક કેળો કરો દવા દુવા બે કરી પડે એકન તો પપ્પાને દરેક બંધાવી હી દાદાને બેઠા હી હોય આપણે આજે તારના કાકાના ધાબા ઉપર ને જમવા બેસીએ છીએ જો મૂળો વઢવાનું ચાલુ છે મરચું મરચું ખોય ને કાકા હું લાવું આમ મીરે હાલું ચાલશે આ તો દહીં મંગાવી તો ખાવી લેજો છે આ દહીં બનાવીને તો આવડતું નહીં દહીં વગાડી પણ ધોળાવા ના જાય હાલો લાય આપણે થાય છે પેલા ઘરે ન હોય તો દાદા ને દાદી બે બેઠો છી દાદા ખાવા બેઠા હી આજ તો દાદી મંગળવાર છે મંગળવાર સુધી ચીકી ખોઈ દાદા હોય કંજીન ગોળ મોહડી સી તો વાકટ કો સદે બસ અલગ બેક કને ચાય કરતા નહીં પેલા ઘેર મેલી હ પેલા ઘેર મેલી હ પણ તો પાણી વાળું પડી હ ગાઈસ હવે આપણા ઘેર આવીને હવે આપણે ખાવા બેસી જઈએ જો અસ્તો પપ્પાને ખાવાનું નહીં તે મોન મમ્મી બે બેસી જઈએ ભાઈ ભાભી બેને ખાઈ લીધું વહેલા બટાકાનું શાક બનાય મમ્મી તો પપ્પા ખાવાનું નથી એટલે હું ચાલશે બટાકા બનાવી દે તો ચાલો પછી ગઈસ પપ્પાને તો ઠંડી હોય તે ઊંઘ્યા હી અને કન કાકાને ખબર લેવા ખાધું ખાધું બધા ખાઈને બેઠા પપ્પાને સમાચાર લેવા તો ગઈસ બધા ખાઈ પીને આયા શું ઘર અમારા આ પપ્પાના સમાચાર લેવા જો વિડીયો તો મેડમ એટલી એટલા બધા ખબર પડી વિડીયો મેલે તો મને બાટલો ચડાવી દીધો તે બધા ખબર પડી ભીખી ખાઈને આવ્યા તો બપોરે આવ્યા તો સમાચાર લેતો હતો કે મને નથી ખબર પડી કે વિડીયો જોયો ને એટલે કે ખબર પડી તો ગાઈસ બધા બેઠા ને આપણે ગુડ નાઇટ કરી દઈએ દાદી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી.